હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હિના કિરણ હોમ ફૂડમાં આપનું સ્વાગત છે. શું ફ્રેન્ડ્સ, તમને ઉપવાસના દિવસે જ એકદમ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય છે? હા, તો પછી ચાલો આજે આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી બહુ જ પોચા હોય એવા ફરાળી મેદુવડા બનાવીએ. આ મેદુવડા ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ઝટપટ બની જાય એવી સરળ રીતના છે. આ રીત જોયા પછી જે લોકોને મેદુવડા બનાવતા ન આવડતું હોય તે લોકો પણ આરામથી મેદુવડા બનાવી શકે તેટલા સહેલા છે. મેદુવડા હોય અને ચટણી ના હોય તો ખાવાની મજા ના આવે. તેથી આપણે મેદુવડા સાથે ખાઈ શકાય એવી ચટપટી સ્વાદિષ્ટ લીલા કોપરાની ફરાળી ચટણી પણ બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. અને મારી આ ફરાળી મેદુવડા બનાવવાની એકદમ સરળ રીત જો આપને ગમે તો રેસીપીને એક લાઈક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો. ફરાળી મેદુવડા બનાવવા માટે આપણને એક સરખા માપની હોય તેવી એક વાટકી મોરૈયો અને એક વાટકી સાબુદાણા જોઈશે, જેને આપણે મિક્સરમાં દળીને થોડો જાડો લોટ તૈયાર કરીશું. મોરૈયો દેખાવમાં રાયના દાણા કરતાં સહેજ નાનો અને સફેદ દાણાવાળો હોય છે, જેને ઉપવાસના ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોટને આપણે વધુ જાડો નથી રાખવાનો, ભાખરીના લોટ કરતાં થોડો ઝીણો રહે તે રીતે દળવાનો છે. સાથે મિક્સર જારમાં એ જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી સાબુદાણા પણ ઉમેરીશું. લોટ દળતા પહેલાં મેં બંનેને ભીના રૂમાલ ઉપર નાખીને ઘસીને સાફ કરી લીધા છે અને થોડીવાર પંખા નીચે પાથરીને કોરા પણ કરી લીધા છે. તો અહીં મેં ફરાળી લોટ દળી લીધો છે અને તૈયાર લોટને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લીધો છે. મોરૈયો અને સાબુદાણા બંનેને મેં સાથે જ દળ્યા છે, પણ તમે બંનેને અલગ અલગ દળશો તો પણ ચાલશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં લોટને વધારે પડતો જાડો નથી દળ્યો, તો તમારે પણ આવું જ દળવાનું છે. જો કદાચ તમારા મિક્સરમાં આવો જાડો લોટ ન દળાય તો તમારે મોરૈયો અને સાબુદાણાને થોડીવાર શેકીને ઠંડા કરીને પછી દળવું, જેથી એકદમ સરસ લોટ દળાશે. હવે મેદુવડા એકદમ ચટપટા બને તેની માટે આપણે લોટમાં 3 બારીક કાપેલા લીલા મરચાં ઉમેરીશું. જો તમે લીલા મરચાં અધકચરા ખાંડીને નાખશો તો પણ ચાલશે. જો તમે ઉપવાસમાં જીરું ખાતા હો તો 1 ટીસ્પૂન જીરું ઉમેરવું અને ન ખાતા હો તો સ્કીપ કરવું. સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું ઉમેરીશું અને 2 થી 3 ટેબલસ્પૂન વધારે પડતું ખાટું ન હોય તેવું દહીં ઉમેરીશું. દહીંના સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. સાથે અડધો કપ બારીક કાપેલા અને ધોયેલા લીલા ધાણા ઉમેરીશું. હવે આ લોટમાં આપણે ઉમેરીશું 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું, જેને તમે હાથથી મેશ કરીને અથવા તો ખમણીથી ખમણીને નાખી શકો છો. તો અહીં મેં બટાકાને નાની ખમણીથી ખમણીને નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, બટાકું તો સરસ ખમણાઈ ગયું છે, એટલે હવે બાઉલમાં 2 ટેબલસ્પૂન દળેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું. હવે બાઉલમાં લીધેલી બધી જ સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરી લઈશું. તો થોડીવાર મિક્સ કર્યા પછી લોટમાં ઉમેરેલી બધી જ સામગ્રી એકબીજા જોડે મિક્સ થઈ ગઈ છે, એટલે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો ઢીલો પણ નહીં તેવો માપસરનો લોટ તૈયાર કરી લઈશું. જો આ લોટને આપણે વધારે પડતો કઠણ કરીશું તો મેદુવડા એકદમ કઠણ બનશે, જે ખાવામાં સારા નહીં લાગે. અને વધારે પડતો ઢીલો બનાવીશું તો મેદુવડા તેલ વધારે પીશે. તેથી આપણે આવો મધ્યમ સરનો લોટ તૈયાર કરવાનો છે. તો લોટને જોતાં તમને ખબર પડી ગઈ હશે કે મેં લોટને વધારે કઠણ કે વધારે ઢીલો નથી રાખ્યો. હવે તૈયાર થયેલા લોટ ઉપર એક સ્વચ્છ રૂમાલને સારી રીતે દબાવી દઈશું, જેથી લોટ સુકાઈ ન જાય અને લોટ સારી રીતે પલળી પણ જાય. ત્યાર પછી લોટને સાઈડ પર રાખીને મેદુવડા સાથે ખાઈ શકાય એવી ચટપટી લીલા કોપરાની ફરાળી ચટણી બનાવી લઈએ. ફરાળી ચટણી બનાવવા માટે મેં અડધા લીલા નાળિયેરની ઉપરની છાલ ઉતારી લઈને નાળિયેરના બારીક ટુકડા કરી લીધા છે. આ ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરીશું. સાથે 2-3 કાપેલા લીલા મરચાં, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન ફરાળી મીઠું, 3 ટેબલસ્પૂન થોડું ખાટું હોય તેવું દહીં, 1 ટેબલસ્પૂન ખાંડ અને અડધો કપ બારીક સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને દળીને આપણે તેની ચટણી તૈયાર કરી લઈશું. અહીંયા મેં ચટણીમાં પાણી નથી ઉમેર્યું, પણ તમારે જે પ્રમાણેની ચટણી જોતી હોય તે પ્રમાણે તમે દળતી વખતે તેમાં પાણીનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં ચટણીને દળીને તેને બાઉલમાં કાઢી લીધી છે. હવે ચટણી પર રેડવા માટે આપણે ફટાફટ વઘાર તૈયાર કરી લઈશું. વઘાર કરવા માટે મેં એક તડકા પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થયા બાદ આપણે તેમાં અડધો ટેબલસ્પૂન તલ ઉમેરીશું. તલ તતડી જાય એટલે તૈયાર થયેલા વઘારને ચટણી પર રેડીને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી મેદુવડા સાથે ખાવાની ચટપટી ફરાળી ચટણી ફટાફટ તૈયાર થઈ ગઈ છે.
તેને સાઈડ પર મૂકીને આપણે મેદુવડા તૈયાર કરી લઈએ. મેદુવડા બનાવતા પહેલાં આપણે એક વાટકીમાં થોડું ચોખ્ખું પાણી લઈશું અને હથેળીના વચ્ચેના ભાગ ઉપર થોડું પાણી લગાવી દઈશું. આમ કરવાથી મેદુવડા બનાવતી વખતે લોટ હાથ પર ચોંટશે નહીં. ત્યાર પછી તૈયાર લોટમાંથી માપસરનો લોટ લઈને હાથથી તેનો ગોળો બનાવીશું. લોટના ગોળાને હાથની વચ્ચે રાખી સહેજ દબાણ આપીને ચપટો કરી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે હાથની મદદથી આપણે લોટમાંથી સરસ ચપટા આકારના પેડા જેવું તૈયાર કરવાનું છે. ત્યારબાદ આંગળી ઉપર સહેજ પાણી લગાવીને લોટની વચ્ચે આંગળીથી હોલ બનાવીને આ રીતે મેદુવડું તૈયાર કરી લઈશું. તૈયાર થયેલા મેદુવડાને ડીશમાં મૂકીશું અને આ જ રીતે લોટમાંથી બીજા મેદુવડા પણ તૈયાર કરી લઈશું. મેદુવડા તૈયાર કરતાં જ મેં મીડિયમ આંચ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું હતું, જે હવે ગરમ થઈ ગયું છે. એટલે તૈયાર કરેલા મેદુવડામાંથી આપણે પહેલાં 2 કે 3 જેટલા જ મેદુવડાને તળવા માટે કઢાઈમાં ઉમેરીશું. કારણ કે શરૂમાં તેલનું ટેમ્પરેચર ઓછું હોય છે, એટલે એકસાથે વધારે મેદુવડા ઉમેરી દેવાથી મેદુવડા તળિયે ચોંટી જશે. મેદુવડાને તેલમાં ઉમેર્યા પછી વડા તળાઈને ઉપર આવે ત્યારબાદ તેને બીજી બાજુએથી પલટાવીને તળીશું. આ વડાને આપણે આછા બદામી રંગના થાય ત્યાં સુધી પલટાવતા જઈને તળવાના છે, જેથી વડા ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી ખાવામાં કાચા નહીં લાગે. તો અહીં મેં આ રીતે બધા જ મેદુવડાને તળી લીધા છે. તૈયાર થયેલા ફરાળી મેદુવડાને આપણે તળેલા મરચાં અને કોપરાની ફરાળી ચટણી જોડે સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ રીતથી બનાવેલા ફરાળી મેદુવડા કેટલા ક્રિસ્પી બન્યા છે તો તમને અવાજ પરથી જ માલુમ પડતું હશે. તેમજ મેદુવડાને તોડીને અંદરથી જોતાં તે અંદરથી પણ ખૂબ જ પોચા અને જાળીદાર બન્યા છે. તો તમે પણ મારી આ સરળ રીતથી એકવાર ફરાળી મેદુવડા અને લીલા કોપરાની ચટણી જરૂરથી બનાવજો.